જે કેસની ગુજરાતી વાત તો સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવતા ભાવફેરને લઈને 2 દિવસથી સાબર ડેરી ખાતે પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે આજે સાબર ડેરીના ગેટ ખાતે મોટી સંખ્યામાં પશુપાલકોએ એકઠા થઈ સાબર ડેરી સત્તાધીશોને રજૂઆત કરી હતી। પૂરેપૂરો ભાવ વધારો આપવા માટેની પશુપાલકોએ સાબર ડેરીના સત્તાધીશો પાસે માંગ કરી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે। ત્યારે સાબર ડેરી દર વર્ષે વાર્ષિક ભાવફેર ચૂકવતી હોય છે, પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી। ત્યારબાદ સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ ન થવાના કારણે ભાવફેર ચૂકવવામાં લેટ થયું છે। જો કે સાબર ડેરી એ પશુપાલકોની માંગણીને ધ્યાને લઈ વચગાળાનો ભાવફેર જાહેર કર્યો છે। સાબર ડેરીએ 258 કરોડ રૂપિયા ભાવફેર પેટે પ્રથમ તબક્કે ચૂકવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ પશુપાલકો તમામ ભાવફેર એક સાથે ચૂકવવામાં આવે તેવી માંગ સાથે 2 દિવસથી વિરોધ મંગાવી રહ્યા છે। આજે પણ પશુપાલકો સાબર ડેરી ખાતે પોતાની રજૂઆત સાથે પહોંચ્યા હતા। જો કે સાબર ડેરીના સત્તાધીશો સાથે ચર્ચાઓ કર્યા બાદ પરત ફર્યા હતા। સાબર ડેરી દ્વારા નજીકના દિવસોમાં સાધારણ સભા બોલાવી તેમાં વાર્ષિક હિસાબો રજૂ કર્યા બાદ બીજો તબક્કાનો ભાવફેર ચૂકવી દેવાની ખાતરી આપી હતી। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજે અમે સાબર ડેરીના જે સત્તા પર બેઠેલા પદાધિકારીઓ સામે અગાઉ વર્ષે જે 610 કરોડ ભાવ વધારો ચૂકવેલ મંડળીઓને અને આ સમયે પશુપાલકોને ફક્ત 9 મહિનાનો 258 કરોડ ચૂકવ્યા છે। ખરેખર પશુપાલકો સાથે અન્યાય થયો છે। આ અન્યાયની સામે લડત લડવા માટે અમે લગભગ હજારોની સંખ્યામાં પશુપાલકો અત્રે સાબર ડેરીના ગેટ આગળ અમે ઊભા થયા છે અને જ્યાં સુધી અમને પૂરેપૂરો ભાવ વધારો નહીં આપે ને ત્યાં સુધી અમે આ રીતે ઉગ્ર આંદોલન કરતા જ રહેવાના। શું મુખ્ય માગણી તમારી, જે પ્રકારનું આ જે રજૂઆત છે તેમાં મુખ્ય માગણી શું છે? આજે મુખ્ય માગણી એ છે સાહેબ કે અમારે જે પશુપાલકોને જે ખરેખર આ વહીવટદારોએ ખરેખર આ ગુમરાહ કર્યા છે, તો અત્યારે હાલ જો પૂરેપૂરો ભાવ વધારો મળે તો પશુપાલકો આજે જે ખેતીનું બિયારણ નથી લાવ્યા, કોઈ ઘાસચારો નથી લાવ્યા, ગાયો માટે ઉકેલ નથી લાવ્યા, આ બધાને માટે અને દરેકને વાયદા કર્યા છે કે ભાઈ ગમે તે વસ્તુ લાવ્યો હોય ચેકો આપી આપીને વાયદા કર્યા છે કે ભાઈ ભાવ વધારો તો નાણો ચૂકવું છું, પણ આ સુધી આ જે સાબર ડેરી પર વહીવટદારો જે સત્તા પર બેઠેલા એ ઓખાડા કાન કરી અને અમારું કોઈ સભાસદનું કોઈ સાંભળતા જ નહીં અને પશુપાલકોની વિડંબના અને ખરેખર એમને કોઈ સાંભળી જ નથી। એટલા માટે અમે બધા પશુપાલકો ખડે પગે રહીને તાપ તડકો વેઠી ભૂખ્યા, સવારોના ભૂખ્યા તરસ્યા, પાણી નથી મળતું, ચા નથી મળતી અને ખડે ગેટ આગળ દરવાજે એક ભિખારીની જેમ ભીખ માગીએ છીએ કે અમે ભીખ નહીં માગતા સાહેબ, અમારો હક માગીએ છીએ। અમારો હક લેવા માટે અમે અહીંયા આવ્યા છીએ ગેટ આગળ। આ બધા 1000 પશુપાલકો સાથે અમે હક માગવા આવ્યા છે। ગઈકાલે પણ પશુપાલકો દ્વારા સાબર ડેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી, તેનું પણ એક સુખદ નિરાકરણ આવ્યું હતું, તેમાં તમે સહમત? કોઈ સુખદ પરિણામ નથી આવ્યું સાહેબ। ગઈકાલે જે ધવલસિંહ ઝાલા જે આવેલા અને સંઘના પદાધિકારીઓ સાથે રહીને ચર્ચા કરી, શું ચર્ચા કરી એ અમને ખબર નથી, પણ એવી કદાચ ચર્ચા કરી હોય તો અધિકારી પુષ્ટિ આ લોકોએ કરી નથી અને અધિકારી પુષ્ટિ કરી તો સાહેબ અમને ખબર હોય। મોબાઈલમાં તો સાહેબ યુટ્યુબ પર તો અમે ખોટું પણ લખીને જાણ કરી દઈએ કે ભાઈ આટલો ભાવ વધારો ચૂકવો 15 થી 20%, પણ આ બધું ખોટું છે સાહેબ। કોઈ અધિકારી પુષ્ટિ થઈ નથી। હજુ તો સત્તાધિકારીઓ એવું કહે છે કે ભાઈ હજી તો ચેરમેનની નિયુક્તિ નથી થઈ, બોડી નથી બેઠી, બોડી બેસે એટલે તેની સાધારણ સભા બોલાશે, સાધારણ સભામાં ખરડો પાસ થાય, પશુ ભાવ વધારો ચૂકવશું, તો પહેલાં 15 થી 20% કઈ રીતના આ લોકોએ સૂચના આપી કે 15 થી 20% ચૂકવશું અમે? મકવાણા કારુસી।